જય દ્વારકાથી, જય માતાજી, જય ગૌ માતા। તો મિત્રો, હું છું ગામ છત્રાલાથી ગૌ સેવક શ્રી સોલંકી સંજુભા। તો મિત્રો, આપણા છત્રાલા ગામમાં એક સરસ મજાની ગૌશાળા એવી લોકફાળાથી ચાલતી જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા। તો મિત્રો, આપણે એક બધા જીવોની સેવા કરીએ છીએ અને લોકફાળાથી ચાલીએ છીએ। તો મિત્રો, ગામ વારાથી ડેરીના મંત્રી એટલે કે હેદુજી બોકરવાડિયા તેમનો રાતના 10 વાગે કોલ આવ્યો કે વારા ગામ જતા વચ્ચે રસ્તામાં જ એક ગૌમાતા અશક્તિ પામેલ બેઠા છે, તો કે તમે શું કરીશું? તો મિત્રો, અમે તેમને કહ્યું કે તમે ખાલી બોલો કે કઈ જગ્યાએ ગૌમાતા છે। તેમને કહ્યું કે ચલો તમે આવતા હોય તો હું પણ તમને સાથ સહયોગ આપવા આવું છું। તો મિત્રો, હેદુજી બોકરવાડિયા તો તેમને અમને કોલ કરી જણાવ્યું। તો મિત્રો, અમે અમારો જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ગ્રુપ ત્યાં પહોંચ્યા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ છે અમારું જીવદયાનું ગ્રુપ। તો અમે મિત્રો ત્યાં પહોંચી અને થોડી જ વારમાં હેદુજી પણ ત્યાં આવી ગયા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે તે પણ ઘણા બધા માણસો લઈને આવ્યા છે, કેમ કે મિત્રો ગૌમાતાને ઉપર ચડાવવામાં કંઈ તકલીફ ના પડે। તો મિત્રો, જેટલા વધારે ગ્રુપ હોય તો મિત્રો ગૌમાતા આસાનથી કંઈ પણ સાધનમાં ચડી જાય। તો મિત્રો, આપણે હવે વેઇટિંગ કરીએ છીએ એક પ્રાઇવેટ સાધન એટલે કે રિક્ષાની। તો મિત્રો, અમે ગામ છત્રાલા સોલંકી અકલસિંહને કોલ કરી જણાવ્યું છે કે તમે વારા ગામમાં આવી જાઓ। તો મિત્રો, અકલસિંહ જો મેં જોઈ રહ્યા છો કે એમની રિક્ષા લઈને વારા ગામમાં આવી ગયા છે। તો તમે આ વ્લોગ પૂરો જોતા રહેજો કે મિત્રો અમે ગૌમાતાને કેટલી મહેનત કરી અને તેમનો જીવ બચાવવા માટે અમે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ત્યાં સારવાર માટે લઈ જઈ રહ્યા છીએ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અકલસિંહ પણ 2-3 ગૌસેવકો અમારા છત્રાલા ગામના લઈને આવ્યા છે। તો આપણે સૌ સાથે મળી અને ગૌમાતાને રિક્ષામાં ચડાવી અને છત્રાલા ગામમાં લઈ જઈશું। તો જોતા રહેજો આ વ્લોગ। લો, બંધ કરીને ફટાફટ ભરવાનું કરો ફટો। તો મિત્રો, આપણે હવે સૌ મિત્રો સાથે મળી અને ગૌમાતાને ચડાવી જઈ રહ્યા છીએ રિક્ષામાં। તો મિત્રો, આ વ્લોગ પૂરો જોતા રહેજો, તો મજા આવશે તમને। આશા જલ્દી દૂર કરો લ્યા, ચકડા વાળા તોડો લે ઉપરથી ગાય પકડે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણે સૌ મિત્રોના સાથ સહયોગથી આપણે ગૌમાતાને રિક્ષામાં ચડાવી દીધા છે। તો આ ગૌમાતાને અશક્તિ પામેલ જોઈ જતા ગામ વારાથી મંત્રી સાહેબ એટલે કે હેદુજી બોકરવાડિયા તો તેમને આવી રીતે રોડ ઉપર સાઈડમાં જોઈ જતાં એમને જોયું કે ગૌમાતા ઊભા થઈ શકે તેમ નથી અને અશક્તિ પામેલ છે। તો તેમને ખબર છે કે છત્રાલા ગામમાં એક બધા જીવોનું ગ્રુપ ચાલે છે અને બધા જીવોની સેવા કરતી ગૌશાળા જીવદયાનો વગડો ગૌશાળા। તો મિત્રો, ગામ વારાથી હેદુજી બોકરવાડિયા તેમને 10 વાગે રાત્રે અમને કોલ કર્યો। તો મિત્રો, અમે જીવદયાનો વગડો ગૌસેવા ગ્રુપ ત્યાં ઇમરજન્સી વાળા ગામ પહોંચ્યા અને
ત્યાં જઈને હેદુજીને કોલ કર્યો તો મિત્રો હેદુજી પણ અમને ત્યાં ગૌમાતા હતા બીમાર, ત્યાં હેદુજી તેમની ટીમ લઈ અને ત્યાં આવ્યા અને મિત્રો સૌ સાથે મળી, બંને ગ્રુપ સાથે મળી અને ગૌમાતાને રિક્ષામાં ચડાવી અને ગૌમાતાને અમે હવે ત્યાં વારા ગામથી લઈને નીકળીએ છીએ ગામ છત્રાલા, ત્યાં બધા જીવોની સારવાર કરવા માટે. તો આપણે હવે નીકળીએ છીએ ગામ છત્રાલા ગૌશાળા તરફ જવા માટે. તો પહેલાં તો હેદુજીને ખૂબ ખૂબ આભાર કે મિત્રો તેઓએ બહુ બધો સપોર્ટ કર્યો છે આ ગૌમાતાને જીવ બચાવવા માટે અને અમને જાણ કરી છે. તો તેમના સાથે પણ મિત્રો આવેલા હતા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને તો મિત્રો આપણે હવે જીવદયાનો વગડો ગૌશાળા આવી ગયા છીએ. તો મિત્રો આપણી પાછળ રિક્ષા પણ આવી ગઈ છે ગૌમાતાને લઈને. તો આપણે હવે ગૌમાતાને લઈ જઈશું લોકફાળાથી બનેલો ત્યાં છેડ છે ત્યાં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે લોકફાળાથી બનેલો શેડ છે ત્યાં ગૌમાતાને લાવી અને ત્યાં સેવા કરીશું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આ શેડ અને ત્યાં ગૌમાતાને ઉતારી અને મિત્રો અમે હવે આવી ગઈએ છીએ જે મોટો શેડ બનાવેલો છે ત્યાં. તો મિત્રો ગૌમાતાને અમે સવારે વહેલા ડૉક્ટર બોલાવી અને દવા બીજી કરાવી દઈશું. તો મિત્રો ગૌમાતા જલ્દીથી સારા થઈ જાય. જય ગૌમાતા, જય દ્વારકાધીશ.